નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપની સમક્ષ ફરીથી લઈને આવ્યો છું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર એનસીઈઆરટીની અંદર એક નવો લેક્ચર. રાઈટ, આજના લેક્ચરની અંદર તમે જોતા હશો મારી પાછળ ટોપિક જે છે પોષણ અને ખોરાકના ઘટકો. રાઈટ, તો આજે થોડાક પોષક તત્વોની વાત કરીશું. આજે આપણે ખોરાકના ઘટક તત્વોની વાત કરીશું. રાઈટ, તો આની જ્યારે ચર્ચા કરતા હોઈએ તો ત્યારે તમને ખ્યાલ છે કે તમે આપણે જે છીએ ખાસ કરીને એવા સજીવો જેમને આપણે પરપોષી તરીકે ઓળખીએ છીએ. એમ તો હજી સજીવોમાં પોષણ પ્રાપ્ત કરવાની અલગ અલગ પદ્ધતિઓ હોય, એના સંદર્ભમાં પણ આપણે ચર્ચા કરીશું. પણ એની પહેલા આ ચેપ્ટર લઉં છું, એના પાછળનું કારણ છે કેમ કે આ ચેપ્ટરમાંથી અવારનવાર પરીક્ષાની અંદર ઘણા પ્રશ્નો આવતા હોય છે અને જોડે જોડે આ ચેપ્ટર જે છે અતિ મહત્વનું થઈ જાય છે. તો વાત કરીએ આની અંદર પોષણ અને ખોરાકના ઘટકોની. રાઈટ, તો પોષણ અને ખોરાકના ઘટકોની જો વાત કરતા હોઈએ તો જરા સમજીએ આ ચેપ્ટરને બહુ ધ્યાનથી. અહીંયા તમે જોશો તો કે ભાઈ તમે કે હું એઝ અ સજીવ જ્યારે પણ ખોરાક લઈએ છીએ તો ખોરાકમાંથી આપણને અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારના પોષક તત્વો મળે. શું મળે? પોષક તત્વો મળે છે, પોષણ મળે છે. તો આ પોષણ ખરેખર હોય કેટલા પ્રકારનું, જોવા કેટલા પ્રકારનું મળે છે, જરા એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો ખોરાકના ઘટકોને હું બે પ્રકારમાં ડિવાઈડ કરું તો ખોરાકના ઘટકો બે પ્રકારમાં ડિવાઈડ થાય. એકને કહેતા હોઈએ છીએ આપણે મેક્રોન્યુટ્રિયન્ટ્સ, એકને આપણે કહેતા હોઈએ છીએ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. શું કહીએ? એકને માઇક્રો કહીએ, એકને મેક્રો કહીએ. સર ગુજરાતીમાં બોલે તો આ સ્થૂળ પોષક તત્વો છે બેટા, અને આ સૂક્ષ્મ પોષક તત્વો છે. નામ પરથી જ ખ્યાલ આવે, જે પોષક તત્વોની આપણને ખોરાકમાં વધારે જરૂર પડે એને આપણે સ્થૂળ પોષક તત્વો કહીએ, અને જે ખોરાક તત્વોની આપણને પોષણમાં એટલે કે ખોરાકમાંથી ઓછા માત્રામાં મળે પણ જરૂર તો પડે જ એવાને આપણે સૂક્ષ્મ પોષક તત્વો કહીએ. જેમની વધારે માત્રામાં જરૂર પડે એવાને આપણે કેવા કહીએ? સ્થૂળ પોષક તત્વો. જેમની ઓછી માત્રામાં જરૂર પડે એવાને આપણે સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સ્થૂળ પોષક તત્વો જે છે એમના સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો એ મુખ્યત્વે ત્રણ ભાગમાં ડિવાઇડેડ હોય. એક હોય કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ફેટ્સ. સિમ્પલ લેંગ્વેજમાં બોલીએ તો કાર્બોદિત પદાર્થો, પ્રોટીન અને ચરબી, આ ત્રણ ભાગમાં ડિવાઇડેડ જોવા મળે છે. રાઈટ, તો ભાઈ ખોરાકના જે ઘટક તત્વો જે છે એમાં પણ સ્થૂળ પોષક તત્વો જે છે એ ત્રણ હોય: કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી. રાઈટ, સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો સૂક્ષ્મ પોષક તત્વોમાં વિટામિન આવે, ખનિજ આવે અને ક્ષારો આવે. રાઈટ, તો તમને ખ્યાલ હોવા જોઈએ આટલા. પણ આપણે એનસીઈઆરટીને ધ્યાનમાં રાખીને આને સ્ટડી કરીએ છીએ તો આપણે એની આજુબાજુ રહીશું. તો તમને ખ્યાલ હોવો જોઈએ ખોરાકના ઘટક તત્વો જે છે એની અંદર એક સ્થૂળ પોષક તત્વો આવે અને સૂક્ષ્મ પોષક તત્વો આવે. સ્થૂળ પોષક તત્વોની અંદર કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીનો સમાવેશ થાય, જ્યારે સૂક્ષ્મ પોષક તત્વોની અંદર વિટામિન, ખનિજ અને ક્ષારોનો સમાવેશ થાય. યસ ઓર નો? તો આ આપણને જોવા મળે છે અહીંયા. હવે આ જે ખોરાકના ઘટક તત્વો છે એમાં સૌથી પહેલું આવી જાય છે જેને આપણે કહીએ છીએ કાર્બોહાઈડ્રેટ્સ. લેટ્સ ટોક અબાઉટ કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ છે શું? હવે જો નામ પરથી જ હું તમને કહી દઉં, કાર્બોહાઈડ્રેટ્સ જે છે એના મુખ્ય એકમ ઘટકો, કાર્બોહાઈડ્રેટ્સના મુખ્ય એકમ ઘટકો એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ પોતે શેમાંથી બનેલા હોય તો કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. રાઈટ, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ તત્વોમાંથી બનેલા હોય કાર્બોહાઈડ્રેટ્સ. શેમાંથી બનેલા હોય કાર્બોહાઈડ્રેટ્સ? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ તત્વોમાંથી બનેલા જોવા મળશે કાર્બોહાઈડ્રેટ્સ. યસ ઓર નો? કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ તો શું છે? શરીર માટે શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત છે. એટલે કે તમે કે હું જે પણ ખોરાક ખાઈએ છીએ મેક્સિમમ શક્તિ જે છે, મોટા ભાગની શક્તિ જે છે એ કાર્બોહાઈડ્રેટ્સમાંથી મળે છે. અને કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત શેમાંથી થાય તો મોટા ભાગે અનાજમાંથી આપણને પ્રાપ્ત થતું હોય છે. હે ને? જેમ કે ચોખા ખાધા તો ચોખા જે છે એની અંદર કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધારે હોય. એનો મતલબ એવું નથી કે બીજા પોષક તત્વો ના હોય, પણ એમનું પ્રમાણ વધારે છે. તો એમાંથી આપણે શું કહીએ તો કે ભાઈ ચોખા જે છે, રાઈસ જે છે, ચાવલ જે છે, ભાત જે છે, તો કે ભાઈ ભાત ખાધા છે એનો મતલબ શું? એમાંથી મને મેક્સિમમ કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થશે, કાર્બોદિત પદાર્થો મને પ્રાપ્ત થશે. તો એ તમને ત્યાંથી જોવા મળશે. આની અંદર ઉદાહરણની અંદર શું આવી જશે તો કે ભાઈ ઉદાહરણની અંદર બટાકા, ખાંડ, શેરડી, કેળા, ગાજર, મધ, શક્કરિયા, આ બધા જે છે આ બધામાંથી સારા એવા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થાય છે.
શું પ્રાપ્ત થાય છે? કાર્બોહાઈડ્રેટ્સ પ્રાપ્ત થાય છે, રાઈટ। તો પોષક તત્વોની અંદર પહેલું, રાઈટ, તો કે ભાઈ પોષક તત્વોને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા, એકને સ્થૂળ કીધા જેમને મેક્રો કહેવાય ઇંગ્લિશની અંદર, એકને આપણે સૂક્ષ્મ કીધા જેમને માઇક્રો કહીએ છીએ। મેક્રો જે છે એની અંદર ત્રણ પાર્ટ પડે, કયા? તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી, રાઈટ। માઇક્રો જે છે એની અંદર વિટામિન, ખનિજ, ક્ષારો આ બધાનો સમાવેશ થાય, રાઈટ। એમાંથી કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ છીએ, રાઈટ। જો હવે કાર્બોહાઈડ્રેટ્સ જે છે ને એમના ભિન્ન ભિન્ન પ્રકાર પડે, અલગ અલગ પ્રકારના આપણને શું જોવા મળતા હોય છે? કાર્બોહાઈડ્રેટ્સ। એમને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકીએ, એકને કહીએ છીએ સામાન્ય કાર્બોહાइड्रेट्स અને એકને કહેવામાં આવે જટિલ कार्बोहाइड्रेट्स। इंग्लिश में बोलते हैं सिंपल कार्ब्स અને આ કેવા હોય તો કે ભાઈ કોમ્પ્લેક્સ કાર્બ્સ, રાइट। કોમ્પ્લેક્સ કાર્બોહાइड्रेट्स, કોમ્પ્લેક્સ કાર્બ્સ તરીકે પણ ઓળખીએ જેને, સિમ્પલ કાર્બ્સ, રાइट, જેમને આપણે સામાન્ય કાર્બોહાइड्रेट्स તરીકે ઓળખીએ। તો કાર્બોહાइड्रेट्स ને બે પ્રકારમાં ડિવાઈડ કરી શકો તમે, રાइट। એકને કહીએ છીએ સિમ્પલ કાર્બ્સ, એકને કહીએ છીએ કોમ્પ્લેક્સ કાર્બ્સ। સિમ્પલ કાર્બ્સ જે છે એ પાછા ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય, મોનોસેક્રાઇડ્સ, ડાયસેક્રાઇડ્સ એન્ડ ઓલિગોસેક્રાઇડ્સ। મોનો, ડાય એન્ડ ઓલિગો। પાછું તમને થશે કે સર કેમ આવા અઘરા અઘરા શબ્દો ફેંકીને મારો છો, પણ બેટા થોડાક સમજવાનો ટ્રાય કરીશું। મોનો મીન્સ સિંગલ, જેની અંદર એક જ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રોપર અણુઓ જોડાઈને બનેલા હોય, રાઈટ, એવાને કહીશું મોનોસેક્રાઇડ્સ। આ બહુ સિમ્પલેસ્ટ વેમાં છે, બહુ સૌથી સામાન્ય કાર્બોહાઈડ્રેટ છે, જેમ કે ગ્લુકોઝ, રાઈટ, C6H12O6 ગ્લુકોઝ, રાઈટ। શર્કરા, સાકર જેને કહીએ, રાइट, પાણીમાં મિક્સ કરીને તમે પી લો, રાइट। કોઈને પણ ચક્કર આવે, અશક્તિ જેવું લાગે તો તરત આપણે શું કરીએ? ચલો ગ્લુકોઝ આપી દઈએ। કેમ? સિમ્પલેસ્ટ છે, સૌથી સિમ્પલ છે, એટલે પાચન પણ કેવું થાય? સિમ્પલ વેમાં થઈ જાય, ક્વિકલી થઈ જાય, ક્વિકલી એનર્જી મળી જાય, હે ને? થોડુંક પણ અશક્તિ જેવું ફીલ થાય, આપણે ગ્લુકોઝ પાવડર મિક્સ કરીને પી લઈએ, બીકોઝ ગ્લુકોઝ જે છે સૌથી સિમ્પલેસ્ટ કાર્બોહાઈડ્રેટ છે અને એમાં પણ એ પાછો મોનોસેક્રાઇડ છે। કેવો છે? મોનોસેક્રાઇડ। પછી આવે ડાયસેક્રાઇડ। શું આવશે? ડાયસેક્રાઇડ। ડાય મીન્સ ડબલ, તો કે બોલે બે મોનોસેક્રાઇડ્સ ભેગા થઈને જો કોઈ બનાવે, બે મોનોસેક્રાઇડ્સ ભેગા થઈ જાય, બે મોનોસેક્રાઇડ્સ ભેગા થઈ જાય અને જો કોઈ કાર્બોહાઈડ્રેટ બનાવે તો એને આપણે કહીશું મોનોસેક્રાઇડ્સ, રાઈટ। ધ્યાનથી, તો કે ભાઈ બે મોનોસેક્રાઇડ્સ ભેગા થઈ ગયા અને જો બનાવે તો શું કહીશું આપણે? એને ડાયસેક્રાઇડ્સ। ખ્યાલ આવે છે? તો કે ભાઈ ભેગા કોને કરવા પડશે? અલ્ટિમેટલી મોનોસેક્રાઇડ્સને। બે ગ્લુકોઝના અણુઓ ભેગા થઈ ગયા અને બની ગયું તો એને આપણે કહી દઈશું ડાયસેક્રાઇડ્સ, રાઈટ। ત્રીજું હોય જેને કહેવામાં આવે ઓલિગોસેક્રાઇડ્સ। ઓલિગોસેક્રાઇડ્સ શું છે? તો કે ભાઈ બે થી વધારે અને 9 થી ઓછા, રાઈટ, 2 થી 9 ની વચ્ચે, એટલે કે 2 થી 9 મોનોસેક્રાઇડ્સ કે મોનોમેર્સ જેમને કહેવાય, રાઈટ, મોનોસેક્રાઇડ્સ ભેગા થાય અને બનાવે તો એ ઓલિગોસેક્રાઇડ્સ। પછી આવે જટિલ સેક્રાઇડ્સ, કોમ્પ્લેક્સ, કે જેમને પોલીસેક્રાઇડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણા પુસ્તકોની અંદર પોલીસેક્રાઇડ્સ લખેલું છે। પોલી મીન્સ મેની, બહુ બધા, તો કે ભાઈ બહુ બધી ભેગી થઈને જો બનાવે તો ધેટ બીકમ્સ પોલીસેક્રાઇડ્સ। એ શું થઈ જશે? પોલીસેક્રાઇડ્સ થઈ જશે। તો તમને ખ્યાલ હોવા જોઈએ કાર્બોહાઈડ્રેટ્સને બે પ્રકારમાં વહેંચવામાં આવે, સામાન્ય કાર્બોહાઈડ્રેટ્સ ને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ। સામાન્ય કાર્બોહાઈડ્રેટ્સ જે એમના ત્રણ પ્રકાર પડે, કયા કયા? તો બોલે મોનોસેક્રાઇડ્સ, ડાયસેક્રાઇડ્સ અને ઓલિગોસેક્રાઇડ્સ। મોનોસેક્રાઇડ્સ ની અંદર સિમ્પલેસ્ટ વે ની અંદર તમને કાર્બોહાઈડ્રેટ જોઈન્ટ જોવા મળશે। ડાયસેક્રાઇડ ની અંદર શું થશે? જો બે મોનોસેક્રાઇડ્સ ભેગા થઈને જો કોઈ બનાવે તો એમને શું કહેવામાં આવે? ડાયસેક્રાઇડ્સ કહેવામાં આવે। ઓલિગોસેક્રાઇડ શું છે? તો કે ભાઈ 2 થી 9 ની વચ્ચે, શેની વચ્ચે? 2 થી 9 ની વચ્ચે જો છે, રાઈટ, તો શું કહેવાશે? તો એમને કહીશું આપણે ઓલિગોસેક્રાઇડ્સ। અને પોલીસેક્રાઇડ શું છે? તો કે ભાઈ આમને કોમ્પ્લેક્સ કાર્બ્સ તરીકે ઓળખીએ છીએ। કોમ્પ્લેક્સ, જટિલ કાર્બોહાઈડ્રેટ છે, જટિલ કાર્બોદિત પદાર્થ છે, જેની અંદર 10 કે 10 થી વધારે મોનોસેક્રાઇડ્સ ભેગી થઈને બને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ। આપણે પહેલા પણ ઘણા બધા જોઈ ચૂક્યા છીએ, યસ ઓર નો, રાइट। तो आइडिया होવો જોઈએ કાર્બોહાઈડ્રેટ્સ આપણને સૌથી વધારે શક્તિ આપવા માટે જરૂરી છે। ચોખા, રાइट, અનાજ, બટાકા, આ બધી વસ્તુમાંથી આપણને સારા એવા શક્કરિયા, આ બધી વસ્તુમાંથી સારા એવા પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો પ્રાપ્ત થાય છે। આ જે કાર્બોદિત પદાર્થો છે એમને બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ, સામાન્ય એટલે કે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ।
સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ આપણે, મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ એન્ડ ઓલિગોસેકેરાઇડ્સ. મોનોસેકેરાઇડ્સ કેવા છે? સિમ્પલેસ્ટ, જેમ કે ગ્લુકોઝ, રાઈટ. ડાયસેકેરાઇડ્સ કેવા છે? તો કે ભાઈ જેમ કે ફ્રુક્ટોઝ, રાઈટ. ઉદાહરણમાં લઈ લો કોને? ફ્રુક્ટોઝ. હવે ફ્રુક્ટોઝ શેનું ઉદાહરણ થઈ જશે? ડાયસેકેરાઇડ્સમાં જશે. કેમ? કેમ કે એની અંદર મોનોસેકેરાઇડ્સ ભેગા થાય, હે ને, ગ્લુકોઝ ભેગા થશે ને બનાવશે, ડાયસેકેરાઇડ થઈ જશે. ઓલિગોસેકેરાઇડ્સમાં શું થાય? 2 થી 9 મોનોસેકેરાઇડ્સ જો ભેગા થાય અને જે બનાવે કાર્બોહાઈડ્રેટ એને ઓલિગોસેકેરાઇડ્સ કહીએ. તો ધ્યાનમાં રાખીશું મોનો, ડાય અને ઓલિગો. પોલીસેકેરાઇડ્સ એટલે કે જટિલ કાર્બોહાઈડ્રેટ, એની અંદર 10 કે 10 થી વધારે કાર્બોદિત પદાર્થો ભેગા થઈને બનાવે છે. શેનાથી વધારે? 10 કે 10 થી વધારે કાર્બોહાઈડ્રેટ પદાર્થની અંદર જ. ઉદાહરણ ધ્યાનમાં રાખવા, જેમ કે અનાજ જે છે, મિલેટ જે છે, કંદમૂળ છે, એ બધામાંથી આપણને સારા એવા પ્રમાણમાં, રાઈટ, સ્ટાર્ચયુક્ત પદાર્થો પ્રાપ્ત થઈ જતા હોય છે, રાઈટ. તમને ખ્યાલ હોવા જોઈએ, થોડાક ઉદાહરણ પરીક્ષામાં આવેલા છે અને આ બીજા કોઈ નથી, આપણે જે એનસીઈઆરટી ની અંદર અલગ અલગ પ્રવૃત્તિમાં આપેલા જે ઉદાહરણો છે એમને ડાયરેક્ટ ઉપાડે છે, રાઈટ. શેરડીમાંથી સીધી તમને શર્કરા, ગ્લુકોઝ પ્રાપ્ત થઈ શકે છે. બીટ છે, ફળો છે, દૂધ, મધ, અનાજ છે, એમાંથી પ્રાપ્ત થઈ શકે છે, રાઈટ. તો એમને પ્રવૃત્તિમાં આપેલા છે, એ જ પ્રવૃત્તિના મેં ચાર્ટ બનાવી દીધા છે, બીજું કશું નથી કર્યું, રાઈટ. તો એ થોડાક ઉદાહરણ આપણે ધ્યાનમાં રાખીશું. જેમ કે સેલ્યુલોઝની વાત કરીએ તો ફળો, શાકભાજીઓ એમાં થોડાક પ્રમાણમાં, સારા એવા પ્રમાણમાં જોવા મળતી હોય છે, રાઈટ. અને આપણે યાદ કરો, આગળ પ્રીવિયસલી હજી એક ભણ્યા હતા, સેલ્યુલોઝની દિવાલ. શેની અંદર જોતા હતા આપણે? સેલ્યુલોઝની દિવાલ. તો કે ભાઈ વનસ્પતિ કોષમાં. તો એ જે સેલ્યુલોઝ હતું એ પણ અલ્ટિમેટલી જોવા જઈએ તો કાર્બોહાઈડ્રેટ જ છે. એટલે જો એના કોમ્પોનન્ટને જોશો ને તો એની અંદર કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન, આનું તમને કોમ્બિનેશન જોવા મળશે, રાઈટ. તો આ કાર્બોહાઈડ્રેટ્સ છે. શું છે? કાર્બોહાઈડ્રેટ્સ. હવે સર, કોઈ પણ ખોરાકની અંદર કાર્બોહાઈડ્રેટ છે કે નહીં, એનું જો તમારે પરીક્ષણ કરવું હોય કે સર કોઈ ખોરાકની અંદર શું કાર્બોહાઈડ્રેટ છે, તો એનું પરીક્ષણ કરવા માટે તમે શું કરી શકો? તો કે ભાઈ એના પરીક્ષણ કરવા માટે વપરાતું હોય છે આયોડીન. શું વપરાતું હોય છે? આયોડીન, રાઈટ. તો કે ભાઈ ખાદ્ય પદાર્થની અંદર સ્ટાર્ચની હાજરી તમારે મહેસૂસ કરવી છે, રાઈટ. તો શું કરવામાં આવશે? મંદ આયોડીનનું જે દ્રાવણ જે છે એનો ઉપયોગ કરવામાં આવશે. અને આ મંદ આયોડીનનું દ્રાવણ જો એની અંદર નાખવામાં આવે, એની ઉપર લગાડવામાં આવે અને જો એનો કલર ભૂરો કે કાળો થઈ જાય છે, ભૂરો કાળો થઈ જાય છે થોડો, રાઈટ. જો આવો કોઈક રંગ એનો જોવા મળે છે, જો બદલાઈ જાય છે રંગને, આવો થઈ જાય છે, તો સમજી લેવું એની અંદર કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ હાજર છે, કાર્બ્સ હાજર છે. જો હાજર હોય તો જ આયોડીન સાથે પ્રક્રિયા કરીને એને સોલ્વ કરી શકાય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ કાર્બોહાઈડ્રેટ્સ માટે, સ્ટાર્ચ માટે તમારે શું કરવું જરૂરી છે? તો કે ભાઈ આયોડીન સાથે એની પ્રક્રિયા કરાવવી જરૂરી છે. શેની સાથે એની પ્રક્રિયા કરાવવી પડશે? આયોડીન સાથે. યસ ઓર નો? તો આ કાર્બોહાઈડ્રેટ પછી સેકન્ડ જે નેક્સ્ટ વસ્તુ આવે છે ધેટ ઇઝ પ્રોટીન. શું છે ભાઈ? પ્રોટીન, રાઈટ. તો આપણે પહેલા શું જોયું? આપણે કાર્બોહાઈડ્રેટની વાત કરી. હવે વાત કરીએ પ્રોટીનની. તો કે ભાઈ પ્રોટીન શું છે, રાઈટ. તો કે ભાઈ પ્રોટીન જે છે એ એમિનો એસિડ્સ નો બનેલો હોય, રાઈટ. શેનું? તો કે ભાઈ જે રીતે કાર્બોહાઈડ્રેટનો જે સૌથી નાનામાં નાનો એકમ હતો એની અંદર આપણે શું જોઈએ? કાર્બન હોય, હાઇડ્રોજન હોય ને ઓક્સિજન હોય, ત્રણેયનું કોમ્બિનેશન થઈને બને. યસ ઓર નો? એવી જ રીતે જો તમે જોશો તો કે ભાઈ પ્રોટીનનું જે બેઝિક જે છે, બેઝિક સ્ટ્રક્ચર શું છે? તો કે ભાઈ પ્રોટીનનું મૂળ સ્ટ્રક્ચર જે છે એની અંદર એમિનો એસિડ હોય. શું હોય ભાઈ? એમિનો એસિડ, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. તો પ્રોટીન જે છે, પ્રોટીનનો મુખ્ય ઘટક તત્વ તરીકે આપણે કોને લેતા હોઈએ છીએ? એમિનો એસિડને. હવે પ્રોટીનના સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો કે ભાઈ બહુ જરૂરી છે. કેમ? કેમ કે શરીરની વૃદ્ધિ માટે, રાઈટ. જો કાર્બોહાઈડ્રેટ્સ યાદ કરજો, કાર્બોહાઈડ્રેટ શક્તિ આપે છે, શક્તિવર્ધક છે, રાઈટ. આ શું કરવાશે? આ વૃદ્ધિમાં મદદ કરશે, મસલ્સ ગ્રોથમાં મદદ કરશે. યાદ આવે છે? મસલ્સ, માંસપેશીઓ. આપણે પેશીઓ ભણી ચૂક્યા છીએ બેટા, એની અંદર આપણને ખ્યાલ હતો ભાઈ શું? માંસપેશીઓ. તો કે ભાઈ માંસપેશીઓમાં અતિ મહત્વનું છે. યસ ઓર નો? તો કે ભાઈ માંસપેશીઓની વૃદ્ધિમાં હેલ્પ કરશે, અંડ વિકાસની અંદર મદદરૂપ થશે,
રાઈટ, એટલે પ્રોટીન જો ના લેતું હોય કોઈ વ્યક્તિ, માંસપેશીઓ, એના અંડ વિકાસ, બરાબર છે, ઇવન ઘણા અંતસ્ત્રાવમાં પણ તકલીફ પડી શકે છે, રાઈટ. બીજી વસ્તુ તો કે ભાઈ મનુષ્યના શરીરની અંદર અત્યાર સુધી વિવિધ 22 પ્રકારના પ્રોટીનો ઓળખાયા છે. આ 22 પ્રકારના પ્રોટીનો ઓળખાય છે એના આધારે, તો કે ભાઈ જે પ્રકારની એમિનો એસિડની ચેન એના આધારે ઓળખવામાં આવે છે. શાકાહારી જેટલા પણ લોકો છે, શાકાહારી લોકો માટે પ્રોટીનનો સ્ત્રોત તરીકે કઠોળ, રાઈટ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ સ્ત્રોત હોય એના તરીકે સોયાબીન, રાઈટ, સોયાબીનમાંથી સૌથી વધારે પ્રોટીન. ઇવન દૂધ, યસ ઓર નો, આપણે જે દૂધ પીએ છીએ દૂધમાંથી પણ પ્રોટીન મળે, અને દૂધમાંથી મળતું જે પ્રોટીન જે છે એને આપણે કેસીન નામથી ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ એના પ્રોટીનને? કેસીન પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, રાઈટ. આના સિવાય તમને ખ્યાલ હોય તો આપણે ખબર છે કોરોના વખતે છે ને, તમે જો કોરોના વખતે જોયું હશે, જેમ કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન કે આ બધા જે તમે જોયા હોય ને, તો એમાં તમે જોયું હશે તો કે ભાઈ આ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બધા જે છે અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ માટે કેમ્પ લગાયા હતા, હે ને, કોરોનાના. અને એની અંદર એક વસ્તુ લખેલી આવતી હતી એન્ટીજન ટેસ્ટ, એન્ટીજન ટેસ્ટ, હે ને. તો આ જે એન્ટીજન હોય ને, આપણે ભણીશું તો બી હું તમને હલકી ફુલકી એક વસ્તુ કહી દઉં, જેમ કે લોહી હોય, બ્લડ, બ્લડની વાત કરીએ, ચલો લોહી. તો લોહીની અંદર ધારો કે હું એવું કહું ને કે મારું બ્લડ બી નેગેટિવ છે, ધારો કે મેં શું કીધું, મારું બ્લડ કયું છે? બી નેગેટિવ. એનો મતલબ શું થાય? એનો મતલબ સિમ્પલ છે કે મારા લોહીની અંદર બી એન્ટીજન હાજર છે. કયો એન્ટીજન હાજર છે? બી એન્ટીજન. હવે બી એન્ટીજન નો મતલબ શું છે? તો કે ભાઈ આ એક બી નામનો, એટલે કે આ જે એન્ટીજન જે છે એ ખરેખર એક સરફેસ પ્રોટીન હોય. શબ્દ ધ્યાનથી સાંભળીશું. કયો પ્રોટીન કહેવાય આને? तो कि भाई इसके लिए वर्ड यूज होता है सरफेस प्रोटीन. कयो शब्द वपराय आनी माटे? सरफेस प्रोटीन शब्द वपराय, राइट. तो तमने ख्याल होवो जोईए कि अहींया लोहीमां આપણને આવા એન્ટીજન જોવા મળે. તો આ જે એન્ટીજન જે છે જેમને આપણે સરફેસ પ્રોટીન તરીકે ઓળખતા હોઈએ છીએ એ પણ શું છે? પ્રોટીન જ જોવા મળે છે. આના સિવાય તમને કદાચ ખ્યાલ હોય તો વાળ છે, નખ છે, રાઈટ, આ વસ્તુઓ છે ને એ પણ પ્રોટીનની બનેલી છે, જેને આપણે કેરેટીન, રાઈટ, કેરેટીન કે કેરોટીન નામના પ્રોટીન તરીકે ઓળખતા હોઈએ છીએ. યસ ઓર નો? પેલી તમે કદાચ એડ જોતા હશો જેમાં પેલા ઐશ્વર્યા બેન આવે છે એડની અંદર, રાઈટ, અને પછી શેમ્પૂની એડ કરે ને પછી નીચે બોલે કે ભાઈ જે આ એટલે કે આ જે શેમ્પૂ જે છે એ શેમ્પૂની અંદર કેરોટીન એડેડ છે, હે ને. તો આ કેરોટીન ખરેખર છે શું? તો કે ભાઈ કેરોટીન એક પ્રકારનું પ્રોટીન છે. આ વાળ નિર્જીવ પ્રોટીન છે. વાળ, નખ, શિંગડા, રાઈટ, આ બધાના નિર્માણની અંદર ઇમ્પોર્ટન્ટ છે આ નિર્જીવ પ્રોટીન. એના કારણે જોજો તમે વાળ કાપતા હોઈએ ને તો દુખાવો ના થાય. હે, વાળ કાપતી વખતે કદી દુખાવો થાય? ના થાય. કેમ? કેમ કે નિર્જીવ પ્રોટીનના બનેલા છે, એટલે કાપી નાખે તો વાંધો છે નહીં. હા, પાછા કોઈના વાળ ખેંચો તો દુખે, પણ વાળ ખેંચે દુખે છે કેમ કે ત્યારે ચેતાતંતુઓ કામ કરે, રાइट, वो पूरा अलग सिस्टम हो जाता है. तो ધ્યાનમાં રાખીશું પ્રોટીન. તો કે ભાઈ પ્રોટીનની વાત કરીએ તો કે ભાઈ શરીરની વૃદ્ધિ, અંડ વિકાસ માટે જવાબદાર છે. મનુષ્યના શરીરમાં અત્યાર સુધી 22 પ્રકારના પ્રોટીન જોવા મળે છે, રાઈટ. પ્રોટીનનો જે એકમ ઘટક છે આપણે વાત કરીએ પ્રમાણે એમિનો એસિડ છે. શાકાહારીઓ માટે પ્રોટીનનો જે સ્ત્રોત છે ધેટ ઇઝ કઠોળ, રાઈટ, ધેટ ઇઝ સોયાબીન, યસ ઓર નો, આ બધા જોવા મળે છે. દૂધની અંદરથી આપણને જે પ્રોટીન મળે છે ધેટ ઇઝ કેસીન નામનું પ્રોટીન જોવા મળે છે. લોહીની અંદર જે એન્ટીજન રહેલા છે, હવે તમને ખ્યાલ છે વોટ ઇઝ એન્ટીજન, હે ને, મેં કહી દીધું, જેમ કે બી નેગેટિવ બ્લડ ગ્રુપ કીધું, એક સરફેસ પ્રોટીન છે. શું છે ભાઈ? આ સરફેસ પ્રોટીન. આના સિવાય તમને ખ્યાલ હોવું જોઈએ વાળ, નખ અને જે શિંગડા જે છે, વાળ, નખ, શિંગડા, રાઈટ, આ પણ એક પ્રોટીનના બનેલા છે. એ કયો પ્રોટીન છે? કેરેટોનિન કે કેરેટીન નામનો પ્રોટીન તરીકે ઓળખીએ છીએ, જે નિર્જીવ પ્રોટીન તરીકે ઓળખાય છે. યસ ઓર નો? તો આટલા શબ્દો આપણને ખ્યાલ હોવા જોઈએ પ્રોટીનના સંદર્ભમાં. હવે આમાં કેવું છે, પ્રોટીનના છે ને અલગ અલગ પ્રકારો પડે, રાઈટ. પ્રોટીનના શું પડતા હોય છે? અલગ અલગ પ્રકારો. એ પ્રકારો ભણીએ એની પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ દૂધ, માછલી, ઈંડા, કઠોળ, સોયાબીન, આ બધામાંથી શેની પ્રાપ્તિ થાય આપણને? પ્રોટીનની. હવે પ્રોટીનના શું પડે? અલગ અલગ પ્રકાર, રાઈટ. પ્રોટીનના શું પડે છે? અલગ અલગ પ્રકાર. હવે પ્રોટીનના પ્રકારો જે છે ને
પ્રોટીનના પ્રકારો તો થોડુંક ડિટેલમાં લઈ જઉં છું, આપણી બુકમાં આપ્યું છે, એનસીઆરટીમાં આપ્યું છે, એના કરતાં થોડુંક ડિટેલમાં જઈએ છે, સમજી લઈએ. તો કે ભાઈ પ્રોટીનના પ્રકાર જે છે ને કંઈક આ રીતે પડતા હોય. હવે પ્રોટીનના પ્રકારો બે પ્રકારે પડે. પાછા પ્રોટીનના પ્રકાર પડવામાં પણ બે પ્રકાર હોય. હો, એક પ્રકાર થઈ ગયો તો કે ભાઈ પ્રોટીન પ્રાપ્તિનું સ્થળ, અને એક થઈ ગયો પાણી દ્રાવ્યતા. બહુ ધ્યાનથી સમજજો. પ્રોટીનના પ્રકાર કઈ રીતે પડે? પ્રોટીન પ્રાપ્તિનું સ્થળ, તો કે ભાઈ પ્રોટીનની પ્રાપ્તિ કયા સ્થળથી થઈ રહી છે. જો પ્રોટીન આપણે ખાવું પડે છે અને પછી શરીરને મળે છે, ખાવું પડે, શું કરવું પડે? પ્રોટીન ખાવું પડે. વી નીડ ટુ ઈટ ઇટ, રાઈટ? શું કરવું પડે? પ્રોટીન ખાવું પડે. અને એક હોય કે જ્યાં આપણને પ્રોટીન ખાવાની જરૂર નથી, શરીર જાતે બનાવી લે, જાતે પ્રોડ્યુસ કરે, ખાવું નહીં પડતું, આપણે શરીર બોડી જે છે જાતે બનાવી લે છે, રાઈટ? આપણે આગળ ભણીશું જેમ કે પ્રોસીન પ્રોટીન. પ્રોસીન પ્રોટીન જે છે ને બોડી જાતે બનાવે. એલ કાર્નેટિન, એલ કાર્નેટિન નામનું એક પ્રોટીન હોય, એ પણ બોડી જાતે બનાવે છે, તમારે કે મારે ખાવાની જરૂર નથી. જ્યારે અમુક પ્રોટીન શું હોય? ખાવા પડે. હવે જે પ્રોટીન ખાવા પડે ને, બોડી જાતે નથી પ્રોડ્યુસ કરતું, એવા પ્રોટીનને કહેવામાં આવે એસેન્શિયલ પ્રોટીન. શું કહીએ છીએ આપણે એને? એસેન્શિયલ પ્રોટીન, એટલે કે જરૂરી પ્રોટીન. હવે જે પ્રોટીન આપણી બોડી જાતે બનાવે છે, તમારે કે મારે ખાવાની જરૂર નથી, વી ડોન્ટ નીડ ટુ ઈટ, જાતે બનાવી લે છે, રાઈટ? જેમ કે એલ કાર્નિટીન લીધું કે બીજા કોઈ અન્ય લીધા, પ્રોસીન પ્રોટીન લીધું, આ શરીર જાતે બનાવી લે છે. એવાને નોર્મલી આપણે ઓળખતા હોઈએ છીએ નોન એસેન્શિયલ તરીકે. રાઈટ? નોન એસેન્શિયલ તરીકે. એટલી જરૂર નથી કે ખાવાની, રાઈટ? બોડી જે છે એ જાતે પ્રોડ્યુસ કરી લેશે, રાઈટ? તો કે ભાઈ પ્રોટીન જે છે, પ્રોટીનના પ્રકારો કંઈક આ રીતે પડે. પ્રોટીન સ્થળના આધારે, તો કે ભાઈ એક ખાવું પડે, એક જાતે પ્રોડ્યુસ કરે. જે પ્રોટીન ખાવું પડે એને આપણે એસેન્શિયલ પ્રોટીન કહીએ છીએ. જે પ્રોટીન ખાવું નથી પડતું, બોડી જાતે બનાવી લે છે, રાઈટ? એમને આપણે નોન એસેન્શિયલ તરીકે ઓળખીએ. આના સિવાય પ્રોટીનના હજી બે પ્રકાર પડે, એ પાણીમાં થતી દ્રાવ્યતાના આધારે. હવે અમુક પ્રોટીન હોય ને એ ફાઈબરસ હોય, ફાઈબરસ રેશાયુક્ત પ્રોટીન હોય. કેવા હોય? રેશાવાળા, ફાઈબરસ પ્રોટીન કહેવાય જેને, ફાઈબરસ પ્રોટીન, રાઈટ? તો બહુ ધ્યાનથી સમજીએ. જો અહીંયા બતાવું છું, એની સ્લાઇડ જ લઈ લઈએ આપણે પ્રોટીનના, રાઈટ? આ જે પ્રોટીનનો પ્રકાર પડે છે ને, આ પાણીમાં થતી દ્રાવ્યતાના આધારે પડે છે. દ્રાવ્યતા, રાઈટ? આ કેવા છે? ફાઈબરસ પ્રોટીન, રેશાયુક્ત પ્રોટીન છે. અને આ કેવા છે? તો કે ભાઈ આ જે છે, આ બધાને ઓળખતા હોઈએ છીએ આપણે ગ્લોબ્યુલર પ્રોટીન તરીકે. રેશાયુક્ત પ્રોટીન આ કેવા પ્રોટીન છે? તો કે ભાઈ આ પાણીમાં દ્રાવ્ય નથી, આ પાણીમાં ઓગળશે નહીં. જેમ કે વાળ, કેરોટીન, રાઈટ? કેરોટીન લઈ લો, કેરોટીન. કેરોટીન જે છે, કેરોટીન આ વાળ પ્રોટીન છે, મેં કાપ્યા, આ વાળને પાણીમાં ડુબાડી દીધા, મિક્સ કરતો જઉં છું. ચલો મિક્સરમાં બી નાખીને ફેરવી દીધું, બ્લેન્ડર ફેરવી દીધું, તો બી શું આ વાળ પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે, ઓગળી જશે? તો કે ના સર, એ તો નથી થતું. છે બન્યા પ્રોટીનના જ છે, કેરોટીનના જ છે, હે ને? તો આવા પ્રોટીનને કહેવામાં આવે ફાઈબરસ પ્રોટીન, રેશાયુક્ત પ્રોટીન. બીજું હોય જેને આપણે ગ્લોબ્યુલર પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. આ પ્રોટીન કેવા હોય? પાણી દ્રાવ્ય હોય, પાણી દ્રાવ્ય હોય. કેવા હોય ભાઈ? પાણી દ્રાવ્ય પ્રોટીન, રાઈટ? યુ માઇટ હેવ સીન ધેટ કેસીન પ્રોટીન, રાઈટ? કેસીન પ્રોટીન દૂધની અંદર દ્રાવ્ય થઈ ગયું છે, ખબર ના પડે ક્યાં દ્રાવ્ય થઈ ગયું, દેખાય છે ના, રાઈટ? દૂધની અંદર છે કે દ્રાવ્ય છે, તો એ થઈ જશે પાણી દ્રાવ્ય. કેવા થઈ જશે તમારા? પાણી દ્રાવ્ય.
ગ્લોબ્યુલર પ્રોટીન જેમને કહીએ છીએ. તો તમને ખ્યાલ હોવો જોઈએ ફાઇબ્રસ પ્રોટીન એન્ડ ગ્લોબ્યુલર પ્રોટીન. યસ ઓર નો? તો આ ટાઈપ્સ ઓફ પ્રોટીન્સ છે. શું છે? ટાઈપ્સ ઓફ પ્રોટીન. યસ ઓર નો? તો ટાઈપ્સ ઓફ પ્રોટીનને બી આપણે પાછું અલગ અલગ જોયું તો કે ભાઈ જો ખાવાની જે પ્રોટીન ખાવાની જરૂર પડે છે, રાઈટ, તમારે મારે ખાવા પડે છે, તો એમને આપણે એસેન્શિયલ પ્રોટીન કહેતા હોઈએ છીએ. જે પ્રોટીન શરીર જાતે બનાવે છે, ના ખાઓ તો પણ ચાલે, એમને નોન એસેન્શિયલ કહેતા હોઈએ છીએ. બીજા પ્રકાર જોયા જેમાં આપણે ફાઇબરસ પ્રોટીન અને ગ્લોબ્યુલર પ્રોટીન. ફાઇબરસ પ્રોટીન કેવા છે? જે પાણીની અંદર દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય, રાઈટ, આ પાણીમાં દ્રાવ્ય નથી, આ પાણીમાં ઓગળતા નથી. યસ ઓર નો? આગળ વધીએ આની જ અંદર જોઈએ તો કે ભાઈ જો હવે આવા જે અગત્યના પોષક તત્વો છે આમની ઉણપના કારણે પણ ઘણી બીમારીઓ થતી હોય છે. એમાંથી જો પ્રોટીનની વાત કરીએ, પ્રોટીનની ઉણપથી થતા રોગો, રાઈટ, તો પ્રોટીનની ઉણપથી થતા રોગોમાં સૌથી પહેલા આવી જશે મરાસમસ, રાઈટ. બહુ ધ્યાનથી જોડે જ જોતા જઈએ છે આ ટોપિકને, રાઈટ. તો કે ભાઈ મરાસમસ, તો કે ભાઈ મરાસમસ છે શું? તો કે 1 વર્ષથી નાના બાળકોને થાય, રાઈટ, 1 વર્ષથી નાના બાળકોને. હવે આવા તમને ખ્યાલ હશે આપણા ત્યાં કેમ્પેઇન પણ ચાલ્યું હતું. કેમ્પેઇનની અંદર આપણે જોયું હતું તો કે ભાઈ માતાના ધાવણને લઈને સરકાર દ્વારા ઘણા બધા કેમ્પેઇન ચલાવવામાં આવ્યા હતા કે ભાઈ માતાનું ધાવણ જે છે બાળક માટે અતિ મહત્વનું છે, અતિ મહત્વનું છે. કારણો શું છે તો સમજીએ. તો કે ભાઈ નાના બાળકોને માતાનું જે દૂધ છે એની બદલે અન્ય ખોરાક ખવડાવવામાં આવે 1 વર્ષ સુધીની, એટલે કે એનાથી નીચેની ઉંમરના બાળકોને માતાનું ધાવણ યોગ્ય રીતે ન મળેલું હોય, ઓછા પ્રોટીન વાળા ખોરાક તત્વો એને મળેલા હોય, રાઈટ, ઓછી શક્તિ અને ઓછા પ્રોટીન વાળા ખોરાક જો એવા બાળકને આપવામાં આવ્યો હોય તો એના કારણે બાળકની અંદર આ બીમારી એટલે કે મરાસમસ નામની બીમારી જોવા મળી શકતી હોય છે. જેની અંદર શું થાય તો કે ભાઈ આ બીમારીની અંદર શરીરમાં પાણી અને વજનમાં શું થઈ જાય? એકદમથી ઘટાડો થાય. જોને સ્કિન જે છે, ચામડી જે છે એ સૂકી થઈ જાય, એકદમ ઢીલી બની જાય ચામડી, શરીર એકદમ પાતળું થઈ જાય અને પાચન શક્તિની અંદર એટલે કે પાચનની ખામી ઊભી થાય, જેના કારણે બાળક જે છે એનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય. બેટા બહુ ધ્યાનથી, પ્રોટીનની ઉણપના કારણે ન માત્ર શારીરિક વિકાસ, માનસિક વિકાસ પણ કોઈ વ્યક્તિનો રૂંધાઈ શકે છે. યસ ઓર નો? તો કે ભાઈ આ મરાસમસ નામની બીમારી છે શું? 1 વર્ષથી નાના બાળકો જે છે, નાના બાળકોને દૂધના બદલે અન્ય કોઈ 1 વર્ષથી નાના, બહુ ધ્યાનથી, રાઈટ, દૂધના બદલે એટલે કે માતાના ધાવણના બદલે અન્ય કોઈ વસ્તુ જે ઓછી શક્તિ, ઓછા પ્રોટીન વાળી છે એ આપવામાં આવી હોય તો આ રોગથી બાળકના શરીરમાં પાણી અને વજનમાં શું થઈ જાય છે? ઘટાડો. ચામડી કેવી થઈ જાય? સૂકી. કેવી બની જાય? ઢીલી, રાઈટ. શરીર કેવું બની જાય? એકદમ પાતળું. પાચનની શું ઊભી થાય? ખામી ઊભી થાય, રાઈટ. શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય તો એને આપણે શું કહીએ છીએ? મરાસમસ નામની બીમારી. હવે ધારો કે કોઈ બાળક છે પણ એ જ બાળકને જો બહુ લાંબા સમય સુધી પ્રોટીન યુક્ત ખોરાક મળે નહીં, એટલે કે પ્રોટીનની બહુ વધારે પડતી ઉણપ જો સર્જાય તો એ બાળકને ક્વાશિયાકોર નામની બીમારી થઈ શકે છે, રાઈટ. ક્વાશિયાકોર નામની બીમારી એ વ્યક્તિને થઈ શકે, એ બાળકને થઈ શકે. જેની અંદર શું થઈ જાય તો કે ભાઈ હાથ પગ જે છે એકદમ પાતળા થઈ જાય, એકદમ લાકડી જેવા હાથ પગ થઈ જાય, પણ પેટ એકદમ ફૂલી જાય, રાઈટ. તો કે ભાઈ સામાન્ય રીતે 1 થી 3 વર્ષના બાળકોને, રાઈટ, જોવા જઈએ તો કે ભાઈ એમને જો બહુ ઓછું પ્રોટીન મળે, શું મળે? બહુ ઓછું પ્રોટીન મળે તો આ વ્યક્તિ કે એવા બાળકોને આ બીમારી થઈ જાય. નોર્મલી કેવું હોય કે બાળકનું જેટલું વેટ છે ને એટલા ગ્રામ જેટલું એને પ્રોટીન મળવું જોઈએ, રાઈટ. ધારો કે 12 કિલો એનું વેટ હોય ને તો 12 ગ્રામ જેટલું જો એને દિવસનું પ્રોટીન મળે ને તો ધેટ ઇઝ ગુડ. આવું એક થિયરી કે છે, આવું એક સાયન્ટિફિકલી આપણને વસ્તુ કહે છે. પણ જો એના કરતાં બી ઓછી, પણ એ જે ઓછું પ્રોટીન એવું નહીં કે 1 કે 2 દિવસ, બહુ લાંબો સમય સુધી, કમસે કમ 1 થી 3 વર્ષની જે બાળકની વય હોય ત્યાર સુધીમાં જો કન્ટિન્યુઅસલી રોજ એની જોડે એવું થયું છે તો કે ભાઈ વજનના 1 ગ્રામ એટલે કે જેટલું વેટ છે એટલું જ જે છે એને પ્રોટીન નથી મળેલું, એટલા જ ગ્રામ પ્રોટીન, એટલે કે 12 કિલો કોઈનું વેટ હોય બાળકનું તો એને 12 ગ્રામ જેટલું પ્રોટીન મળવું જોઈએ, એટલે કે પર કેજી 1 ग्राम प्रोटीन, इतना मिलना ही चाहिए उसको. जो મળેલું હોય ને તો જ એને ફાયદો થાય,
રાઈટ. તો હાથ પગ જે છે એકદમ આમ પાતળા થઈ જાય અને પેટ ફૂલી જાય, તો આ જે બીમારી છે એને આપણે ક્વાશિયાકોર તરીકે ઓળખતા હોઈએ છીએ. રાઈટ. શેના તરીકે ઓળખતા હોઈએ છીએ? ક્વાશિયાકોર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ ધ્યાનમાં રાખીશું. યસ, આગળ વધીએ. હવે ધારો કે તમારે જાણવું છે કે કોઈ ખોરાકની અંદર પ્રોટીન છે કે નહીં, તો તમે જાણી કઈ રીતે શકો? તો કે પહેલા તો જે ખાદ્ય પદાર્થ છે જેની અંદર ચેક કરવું છે એને કાં તો પેસ્ટ, એની પેસ્ટ બનાવી લો, કાં તો પછી એનો પાવડર બનાવી લો. એ પાવડરની અંદર પાણી નાખો, એ પાણીવાળા દ્રાવણની અંદર કોપર સલ્ફેટ નાખો, રાઈટ, અને પ્લસ કોસ્ટિક સોડા નાખી દો. શું નાખી દેશો? કોસ્ટિક સોડા. એટલે કે ભાઈ ખાદ્ય પદાર્થની પેસ્ટ બનાવો, પાવડર બનાવી લો, એની અંદર પાણી કે પછી અને કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા આટલું નાખી દો. રાઈટ. આ નાખો અને જો રંગ કેવો થઈ જાય? જાંબલી રંગ થાય. એનો કેવો રંગ થઈ જાય? જાંબલી રંગ થાય તો પ્રોટીન હાજર છે એવું કહીશું આપણે. કેવો રંગ થાય ભાઈ? જાંબલી રંગ થાય તો હું શું કહી શકું? પ્રોટીન હાજર છે. યસ ઓર નો? રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. તો આ થઈ જશે પ્રોટીનનું પરીક્ષણ. શું થઈ જશે? પ્રોટીનનું પરીક્ષણ. રાઈટ. આગળ વધીએ. ત્રીજો અગત્યનો જે ખોરાકની અંદરનો ઘટક આવે છે એ છે ચરબી. શું છે? ચરબી. હવે તમને ખ્યાલ હશે ચરબીનો એકમ ઘટક જોઈએ તો એકમ ઘટકની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ આ ચરબીના શું છે? એકમ ઘટકો છે. યસ ઓર નો? જો ભાઈ સૌથી વધારે શક્તિ જે છે ને એ આપણને ચરબીમાંથી જ પ્રાપ્ત થાય. હાઈએસ્ટ. કાર્બોહાઈડ્રેટ્સમાંથી પણ પ્રાપ્ત થાય. રાઈટ. ધ્યાનમાં રાખીશું. અને ચરબીમાંથી પણ. નોર્મલી તેલ અને ચરબીમાં જો તફાવત માપવો હોય તો એની માટે જે પરીક્ષણ કરવામાં આવતું હોય છે, પરીક્ષણની અંદર એ પદાર્થનું ગલન બિંદુ ધ્યાનમાં લેવામાં આવે. શું ધ્યાનમાં લેવામાં આવતું હોય છે? નોર્મલી ગલન બિંદુ. રાઈટ. તો બહુ ધ્યાનથી સમજીશું કે આની અંદર આપણે ધ્યાનમાં રહેતા હોઈએ છીએ મોટા ભાગે ગલન બિંદુને. યસ ઓર નો? યસ. નોર્મલી ચરબી જે છે પાણીની અંદર દ્રાવ્ય હોય નહીં, અદ્રાવ્ય હોય. પરંતુ એસિટોન, બેન્ઝીન આની અંદર એને કેવું જોવા મળશે? તો કે ભાઈ આની અંદર સરળતાથી કેવું થતું જોવા મળશે? દ્રાવ્ય થતું જોવા મળશે. યસ ઓર નો? આ એનસીઆરટીમાં નથી આપ્યું, બટ મેં મારી સાઈડથી 2-3 સ્ટેટમેન્ટ ઉમેર્યા છે, કેમ કે એક્ઝામની અંદર અહીંયાથી ક્વેશ્ચન પહેલા પૂછાઈ ચૂક્યા છે, તો તમને થોડુંક આઈડિયા હોવો જોઈએ કે ભાઈ ચરબી જે છે પાણીમાં અદ્રાવ્ય છે, પણ એસિટોન કે બેન્ઝીન કે આના જે દ્રાવકોમાં જોઈએ તો એની અંદર એ દ્રાવ્ય જોવા મળે છે. રાઈટ. હવે જો ફેટ્સ જે છે, ચરબી જે છે, પાછા એના અલગ અલગ પ્રકાર પડે. જેમ કે કાર્બોહાઈડ્રેટ જોયા તો કાર્બોહાઈડ્રેટને પણ આપણે અલગ અલગ પ્રકારોમાં વિભાજિત કર્યા. રાઈટ. તો કે ભાઈ સામાન્ય કાર્બોહાઈડ્રેટ અને જટિલ. સામાન્યની અંદર આપણે જોયું મોનોસેક્રેટ્સ, ડાયસેક્રેટ્સ અને ત્રીજું જે આવ્યું એની અંદર તું ઓલિગોસેક્રેટ્સ. જ્યારે જે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હતા એની અંદર પોલીસેક્રેટ્સ જોયા આપણે. યસ ઓર નો? તો ભાઈ અહીંયા ફેટ્સ જે છે, ફેટ્સની વાત કરીએ તો ફેટ્સને પણ આપણે આ રીતે ડિવાઈડ કરી શકતા હોઈએ છીએ. સેચ્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ. સેચ્યુરેટેડ ફેટને આપણે સંતૃપ્ત ચરબી તરીકે ઓળખીએ છીએ. હવે સંતૃપ્ત ચરબી બે જગ્યાએથી મળે. રાઈટ. કેટલીક સંતૃપ્ત ચરબી જે છે વનસ્પતિ સ્ત્રોતો હોય. વનસ્પતિ સ્ત્રોત એટલે જેમ કે કોપરેલ. રાઈટ. પેલી પેરાસૂટની બોટલ લાવીએ ને, કોપરેલ તેલ. રાઈટ. તો એ કોપરેલ તેલ મળ્યું ક્યાંથી? વનસ્પતિમાંથી મળ્યું. યસ ઓર નો? તો એ વનસ્પતિ સ્ત્રોતવાળી થઈ, એ તમારી સેચ્યુરેટેડ ફેટ થઈ. રાઈટ. અમુક હોય પ્રાણી સ્ત્રોતવાળી હોય. કેવી હોય? પ્રાણી સ્ત્રોત. જેમ કે ડેરી પ્રોડક્ટમાંથી કોઈ વસ્તુ કાઢો છો, બટર, અમૂલ બટર. યસ ઓર નો? તો એ પ્રાણી સ્ત્રોતમાંથી આવે છે. એ બી શેનું ઉદાહરણ થાય? સંતૃપ્ત ચરબીનું ઉદાહરણ થાય. યસ ઓર નો? તો આ બધા જે છે અલગ અલગ ચરબી જે છે, ફેટ જે છે એના ટાઈપ્સ જોવા મળે છે. અસંતૃપ્ત. રાઈટ. અસંતૃપ્ત, અનસેચ્યુરેટેડ ફેટ. એની અંદર નોર્મલી મોનોસેક્રેટ્સ અને પોલીસેક્રેટ્સ એવા બે ભાગમાં આપણે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ. શેમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ? મોનોસેક્રેટ્સ એન્ડ પોલીસેક્રેટ્સ. રાઈટ. હવે બહુ સિમ્પલ છે. હવે તમને મોનો અને પોલી વચ્ચે શું હોય તમને ખ્યાલ આવી ગયો. યસ ઓર નો? તો કે ભાઈ અહીંયા સિંગલ બોન્ડ જોવા મળશે ગ્લિસરોલ ને ફેટી એસિડ ને એના. રાઈટ. અહીંયા મલ્ટિપલ બોન્ડ જોવા મળશે. અહીંયા એક બંધ જોવા મળશે, અહીંયા અનેક બંધ જોવા મળશે. આટલું યાદ રાખવાનું તમારે. યસ ઓર નો? મોનો આવે એટલે સિંગલ બોન્ડેડ હોય. આ બધા કેવા હોય? આની અંદર અનેક બંધો બનેલા હોય. રાઈટ. તો તમને જોવા મળશે સેચ્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ ફેટ. પછી આવે ટ્રાન્સ ફેટ. આ જે ફેટ જે છે, આ ફેટ
આ ફેટ શરીર માટે સૌથી ખરાબ. નોર્મલી તેલને વારંવાર ઉપયોગમાં લેવામાં આવે, વારંવાર ગરમ કરવામાં આવે, રાઈટ, કે પછી હાઇડ્રોજિનેશનની પ્રક્રિયા દ્વારા બનેલા તેલો છે કે એવું કંઈ છે, તો એ બધાની અંદર હોય ટ્રાન્સ ફેટ જનરેટ થાય. એની અંદર શું જનરેટ થાય? ટ્રાન્સ ફેટ બને. આ ટ્રાન્સ ફેટ જે છે બહુ જટિલ પ્રકારની ચરબી છે અને આ જટિલ પ્રકારની ચરબી કોઈને પણ સ્વાસ્થ્ય માટે બહુ નુકસાન કરી શકે છે. કેમ? કેમ કે આ ટ્રાન્સ ફેટના કારણે જ જે આપણે કહીએ છીએ ને બેડ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં વધારે ભેગું થતું જોવા મળે છે. તો કે ભાઈ બેડ કોલેસ્ટ્રોલ મેક્સિમમ ક્યાંથી ભેગું થતું જોવા મળશે તમને? ટ્રાન્સ ફેટના કારણે. યસ ઓર નો? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ કે ફેટ્સના અલગ અલગ પ્રકાર પડે: સેચ્યુરેટેડ ફેટ, અનસેચ્યુરેટેડ ફેટ એન્ડ ટ્રાન્સ ફેટ. યસ ઓર નો? સેચ્યુરેટેડ ફેટ જે છે એની અંદર વનસ્પતિ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થતી જે ચરબીઓ છે એમનો સમાવેશ થાય અને પ્રાણી સ્ત્રોતમાંથી. વનસ્પતિ સ્ત્રોતમાં આપણે જોયું જેમ કે કોપરેલ, ઓલિવ ઓઇલ બધું અહીંયા જ લઈ લો. પણ ઓલિવ ઓઇલમાં ફાયદો એવો છે કે ઓલિવ ઓઇલ જો હોય ને એ સિંગલ બોન્ડવાળી ફેટ હોય, એટલે નોર્મલી એને આપણે મોનોસેચ્યુરેટેડમાં કન્સિડર કરી લેતા હોઈએ છીએ, રાઈટ. અને એ તમને થોડીક શરીર માટે સારી હોય, એટલે ફિટનેસ ફ્રીક્સ જે હોય ને, જે પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખતા હોય, એવા લોકો એનો સારો એવો ઉપયોગ કરતા જોવા મળશે, રાઈટ. તો એ ધ્યાનમાં રાખીશું. આ બધી ગુડ ફેટ્સ છે, આ બધાને સારી ફેટ્સ પણ કહીએ છીએ, સારી ચરબી જે તમારે મારે ખાવી જોઈએ, લેવી જોઈએ. આપણા શરીરને પૂરી પાચન શક્તિ, પોષણ ક્ષમતાને વધારવા માટે એની જરૂર છે. જેમ કે સર તમે કીધું તો કે ભાઈ ચરબી જે છે, ફેટ્સ જે છે, એમાંથી સૌથી વધારે શક્તિ મળે કે મને, યસ ઓર નો? તો મારે જો હવે રોજનું 5 કિલોમીટર રનિંગ કરવાનું છે, વધારે શક્તિ જોઈએ છે, તો હું ફેટ ના ખાઉં કે ખાલી ફેટ ખાઉં તો મને શક્તિ મળશે, રાઈટ. પણ એવું ના હોય બેટા, સમતોલ આહાર લેવો પડે તમારે. જો તમે સમતોલ આહાર લો તો જ તમારું કામ બને, નહીં તો ના બને. યસ ઓર નો? તો એ ધ્યાનમાં રાખીશું. યસ. તો આ થઈ ગયા ચરબીના પ્રકારો. કેમ કે પછી તમે કહો કે ફેટમાંથી જ ચરબી મળે છે, હું રોજે ખાલી ફેટ જ ખાઈશ તો પછી થોડીક હેલ્થ બગડી જાય તમારી. યસ ઓર નો? હવે આપણે આજે ભણ્યા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી, આના સિવાય પણ અતિ મહત્વનો જે પોષક તત્વો જે છે એ આપણને મળતા હોય છે કે જેની આપણને જરૂર હોય છે, જેને આપણે કહીએ છીએ પાચક રેશાઓ. શું કહીએ છીએ? પાચક રેશા. હવે આ જે પાચક રેશા જે છે એ છે શું? આ જો નોર્મલી કેવું છે, જેમ કે તમે કે મેં કોઈ વસ્તુ રાંધીને ખાધી, યસ ઓર નો? આપણે એમને તો ડાયરેક્ટ ખાતા નથી. આપણે નોર્મલી શું કરીએ? એને કૂક કરીએ, અને કૂક કરીને પછી ખાઈએ. યસ ઓર નો? તમે કઢાઈમાં નાખશો, કશાકમાં નાખશો, કૂક કરીને પછી ખાશો, રાઈટ. હવે કૂક કરીને આપણે ખાઈએ છીએ તો એના કારણે શું થાય કે એની અંદરના ઘણા પોષક તત્વો જે છે ઘણીવાર જે છે નષ્ટ પામે, રાઈટ. એટલે કે મોટા ભાગે જેટલી પણ એટલી વસ્તુ છે કે જેની અંદર વિટામિન સી છે, એમને તમે જેવું કૂક કરો ને તો પહેલા જ નષ્ટ થઈ જાય. એના કારણે ઘણીવાર ઘણા ખોરાક તત્વો, ઘણા પોષક તત્વો તમારે મારે જે છે એ નોર્મલ સ્વરૂપે, એટલે કે કાચા ખાવા જોઈએ, રાઈટ. કેમ કે તમે જો એને કાચા ખાઓ તો એના પરિણામે જ તમને કે મને એક ફાયદો થાય છે અને આપણા શરીરમાં આવે છે યોગ્ય પાચક રેશાઓ. અને આ પાચક રેશાઓ મળે ક્યાંથી? તો કે ભાઈ કાચા ફળોમાંથી, સલાડમાંથી. અને આ ખાવું એટલા માટે જ આપણી માટે જરૂરી છે. હવે આ જે પાચક રેશાઓ તમે કે હું ખાઈએ છીએ, એમાં ખરેખર જોવા જઈએ તો કોઈ એટલા પોષક તત્વો તમને વધારે મળી નથી જવાના. એવું નથી કે ભાઈ કાચું ખાઉં છું, સલાડ ખાઉં છું તો બધા પોષક તત્વો મળી જશે મને, રાइट. वैसा नहीं होता, राइट. જેમ કે ઘણા લોકો મેં સાંભળ્યું ડાયટ કરતા હોય તો કે ભાઈ ખાલી સલાડ ખાઈ લઉં છું બધી, તો પણ એનાથી તાકાત ના મળે ભાઈ. યસ ઓર નો? તમારે કાર્બોહાઈડ્રેટ્સ ખાવા જ પડે. ખાલી સલાડ કે આ વસ્તુ કાચી ખાધેલી વસ્તુ મદદ શું કરે તમને? તો કે ભાઈ આ જે છે મદદ એ રીતે કરે કે આ શરીરની અંદરનો અપાચિત ખોરાક જે છે, એટલે કે અંદરથી તમારી બોડીને ક્લીન કરવામાં, ડિટોક્સિફાય કરવામાં, અંદર જે આંતરડાની અંદર પડેલો જૂનો અપાચિત કચરો જે છે એને દૂર કરવામાં મદદરૂપ થશે, રાઈટ. અને આજકાલની આ જે મોડર્ન ડે લાઈફસ્ટાઈલ છે એની અંદર, રાઈટ, કોન્સ્ટિપેશન જે કહીએ છીએ આપણે, કબજિયાત જે કહીએ છીએ, આવી બધી સમસ્યાઓ ઘણી લોકોની સામે જોવા મળે છે. મૂળ કારણ શું છે? કેમ કે હવે ધીમે ધીમે આપણે જે છે આવો સલાડ કે કાચા ફળો જે છે આનાથી દૂર ભાગતા જઈએ છીએ. તો આ ખાવું પણ એટલું જ જરૂરી છે. પાચક રેશાઓ મળે આમાંથી, યસ ઓર નો? તો લાઈફસ્ટાઈલની અંદર, આપણા જીવનની અંદર જે ખોરાક જે છે, ખોરાકની અંદર સલાડ, કાચા ફળો,
આમને પણ એટલું જ મહત્વ આપવું અને આમને પણ એટલા જ ખાવા જેટલું આપણે અન્ય ખોરાકને ખાઈએ છીએ. આનાથી આગળ વધીએ તો કે ભાઈ સર પાચક તત્વો એટલે કે આ જે બધી વસ્તુઓ છે એમાં પાણી પણ તો આવે. બેટા પાણી બી એટલી જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, રાઈટ. કેમ? કેમ કે પાણી મદદ કરે આપણને આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં, રાઈટ. આહારની અંદર રહેલા જે પોષક દ્રવ્યો જે છે એમનું શોષણ કરવામાં મદદરૂપ કોણ થાય છે? પાણી. કોણ થાય છે? પાણી. તો કે ભાઈ પાણી બહુ મદદ કરે શરીરની અંદર રહેલા પોષક તત્વો જે છે એમનું શોષણ કરવામાં, રાઈટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ આપણે પોષક ઘટક તત્વોની વાત કરીએ છીએ, એની અંદર બે ભાગમાં વેચ્યા, યાદ કરતા જાઓ. મેક્રોન્યુટ્રિયન્ટ્સ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. આમને આપણે સ્થૂળ ઘટક તત્વો કીધા હતા, આમને આપણે સૂક્ષ્મ કીધા હતા. મેક્રો જે છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા. શેમાં? તો કે ભાઈ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી. યસ ઓર નો? કાર્બોહાઈડ્રેટ જે છે એમનો એકમ ઘટક શું હતો? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રોટીન જે છે એનો એકમ ઘટક શું હતો? તો કે ભાઈ એમિનો એસિડ. ચરબી જે છે એનો એકમ ઘટક શું હતો? તો કે ભાઈ લિપિડ્સ. યસ ઓર નો? આમની અંદર જ તમને જોવા મળશે શું? ફેટી એસિડ્સ. આમની અંદર જ શું જોવા મળે? તો કે ભાઈ ગ્લિસરોલ. આ બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે એકમ ઘટકો તરીકે. યસ ઓર નો બેટા? તો આ તમારે ધ્યાનમાં રાખવું. આના સિવાય પાચક રેશાઓની વાત કરી અને પાણીની વાત કરી. આગળ જવા દઈએ વસ્તુને અને વાત કરીએ વિટામિનની. ભાઈ વિટામિન પણ આપણા માટે એટલા જ જરૂરી વસ્તુઓ છે. આ જે વિટામિન જોવા મળે છે એ વિટામિનને તમે 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકો. જો વિટામિન જે હોય ને એને પાછા 2 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક થઈ જાય તેલ દ્રાવ્ય વિટામિન્સ, રાઈટ. જે ઓઇલની અંદર શું થાય? તો કે ભાઈ દ્રાવ્ય થઈ શકે, તેલ દ્રાવ્ય. જેમ કે ADEK, વિટામિન A, વિટામિન D, વિટામિન E, વિટામિન K. આ બધા જે છે આ તેલ દ્રાવ્ય છે, રાઈટ. બીજા આવે વિટામિન B કોમ્પ્લેક્સ અને વિટામિન C. આ પાણી દ્રાવ્ય છે. કેવા છે? પાણી દ્રાવ્ય. જેમ કે કોરોના વખતે આપણે બહુ કોમનલી જોયું હતું કે આપણે વિટામિન C જે છે એનું સેવન કરતા હતા. અને વિટામિન C જે છે એની ટેબ્લેટ્સ કદાચ વધારે બી લેવાઈ જાય તો વાંધો ના આવે કે તમે પાણી પીશો ને તો પાણીની અંદર દ્રાવ્ય થઈને એક્સ્ટ્રા જે છે એ મૂત્ર દ્વારા એનું જે છે ઉત્સર્જન થઈ જશે. પણ આ બધા જે છે ને આ બધા તેલ દ્રાવ્ય છે. આમના જો સપ્લિમેન્ટ્સ એટલે કે આમની કોઈની પણ જેમ કે વિટામિન E છે, રાઈટ. એક આવતી હોય છે દવા જેનું નામ છે ઇવિયોન 400, રાઈટ. ઘણા બધા ડોક્ટર્સ આપતા હોય છે. જો વિટામિન E ની કોઈની અંદર ઉણપ હોય ને તો વિટામિન E ના રાઈટ શોષણમાં મદદ કરશે એની માટેની આવતી હોય છે ઇવિયોન 400. તો હવે વિટામિન E તમને ખ્યાલ છે તેલ દ્રાવ્ય છે. કેવી છે ભાઈ? તેલ દ્રાવ્ય. હવે વિટામિન E વાળી જો આ ટેબ્લેટ કે આ કેપ્સ્યુલ જો હું વધારે લઈ લઉં, રાઈટ, તો તકલીફ થઈ શકે, ઝાડા થઈ શકે, કાં તો ઉલટીઓ થઈ શકે. કેમ? કેમ કે આ બધી તેલ દ્રાવ્ય હોય. આ પાણીની અંદર ઇઝીલી દ્રાવ્ય ના થાય અને આનું ઉત્સર્જન સરળતાથી ના થાય. એટલે ધ્યાનમાં રાખવું આ વિટામિન જે છે આ અલ્પ માત્રામાં એટલે કે સૂક્ષ્મ માત્રામાં આપણને આ બધાની જરૂર પડે. અહીંયા થોડીક માફ કરજો વિદ્યાર્થી મિત્રો, એક ટાઈપો છે. અહીંયા કોમ્પ્લેક્સ ના આવે, ખાલી વિટામિન C આવશે, રાઈટ. વિટામિન B કોમ્પ્લેક્સ હોય. હા, કેમ વિટામિન B કોમ્પ્લેક્સ? કેમ કે વિટામિન B જે છે એની શ્રેણીમાં બહુ બધા વિટામિન આવે, રાઈટ. વિટામિન B1, B2, B3 એવી રીતે ઘણી બધી એક લાંબી શ્રેણી છે. પણ આપણે NCERTની આજુબાજુ રહીશું તો NCERTમાં આપેલો જે ચાર્ટ છે એને જ સ્ટડી કરીશું, રાઈટ. તો વિટામિન C ની વાત કરીએ છીએ, પાણી દ્રાવ્ય છે, રાઈટ. વિટામિન B કોમ્પ્લેક્સ બી પાણી દ્રાવ્ય છે. ADEK જે છે એ બધા તેલ દ્રાવ્ય છે. કેવા છે? તેલ દ્રાવ્ય, રાઈટ. આગળ વધી આની જ અંદર હવે તમને ખ્યાલ છે આ જે વિટામિન જે છે ને ખરેખર અલ્પ માત્રામાં જોઈએ. કેવી માત્રામાં જોઈએ? અલ્પ માત્રામાં. બહુ વધારે માત્રામાં આમની જરૂર હોય નહીં, પણ વધારે માત્રામાં જરૂર નથી તેમ છતાંય અતિ મહત્વના છે. કેમ? કેમ કે એ જે થોડી માત્રામાં જોઈએ એ પણ માત્રામાં જો ના લેવામાં આવે અને બહુ લાંબો સમય સુધી ના લેવામાં આવે તો શરીર પર અનેક પ્રકારની ઉણપના કારણે બીમારીઓના લક્ષણો જોવા મળી શકે છે. જેમ કે ધારો કે વિટામિન A છે, રાઈટ, જેને આપણે રેટિનોલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે વિટામિન A જે છે એ કોઈ વ્યક્તિ જો યોગ્ય રીતે ગ્રહણ નથી કરતું, રાઈટ,
તો શું થઈ શકે છે, એના શરીરની અંદર અનેક પ્રકારની વિકૃતિઓ આવી શકે છે, એને જે છે રતાંધળાપણું થઈ શકે છે, કાં તો દ્રષ્ટિહીનતા આવી શકે છે. રતાંધળાપણાનો અર્થ શું થાય, તો કે ભાઈ જ્યાં ઓછો પ્રકાશ પડતો હોય એટલે કે રાત્રિના સમયે રાઈટ ઓછું દેખાવું, અને ક્યારેક ક્યારેક તો ન દેખાવું. જો પ્રકાશ એકદમ ઓછો હોય ને તો દેખાય જ નહીં એ વ્યક્તિને, રાઈટ. નબળી દ્રષ્ટિ. વિટામિન B1 ની વાત કરીએ, રાઈટ. વિટામિન B1 જો બહુ લાંબો સમય સુધી કોઈ ના લે તો એને બેરી નામની બીમારી થઈ શકે છે, રાઈટ, જેની અંદર નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ, રાઈટ, એટલે કે આખો દિવસ થાકેલું લાગે. હા, ઘણીવાર ઘણા લોકોને થતું હોય ને કે ભાઈ આખો દિવસ સર કે થાક જ લાગતો હોય છે, ખબર નહીં પડતી શું કરવું. તો એમાંથી ઘણા લોકોને વિટામિન B1 ની કદાચ કમી હોઈ શકે, એની ઉણપ એના શરીરમાં હોઈ શકે. યસ ઓર નો? વિટામિન સી ની વાત કરીએ તો કે ભાઈ વિટામિન શું છે, વિટામિન સી ની ઉણપના કારણે સ્કર્વી નામની બીમારી થઈ શકે. કઈ બીમારી થઈ શકે? સ્કર્વી, રાઈટ. પેડામાંથી લોહી નીકળવું, રાઈટ, કે પછી ઘા જે છે, ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગવો. આ બધું વિટામિન સી ની ઉણપના કારણે થઈ શકે. વિટામિન ડી ની ઉણપના કારણે શું થાય, તો કે ભાઈ એના કારણે રિકેટસ નામની બીમારી થઈ શકે, જેની અંદર હાડકાઓનું નાજુક બનીને વળી જવાનું થાય, એટલે કે હાડકાઓ જે છે પ્રોપરલી શેપમાં ના આવે, વળી જાય, રાઈટ. તો એ રિકેટસ નામની બીમારી. હવે જે રીતે આપણે વાત કરી અલ્પસૂત્ર, જે અલ્પ પ્રમાણમાં જરૂર છે એવા પોષક તત્વોમાં ઘણા ખનિજો પણ છે, જેમ કે કેલ્શિયમ ખનિજ. તો આની જો કોઈના શરીરની અંદર કમી હોય તો એના હાડકા અને દાંત જે છે એ એમની અંદર તકલીફ ઊભી થાય, હાડકા અને દાંત સમયથી પહેલા કોવાઈ જાય, રાઈટ. લક્ષણોમાં શું જોવા મળે? નબળા હાડકા અને દાંતમાં સડો થતો જોવા મળે, રાઈટ. ધ્યાનમાં રાખીશું. બીજી વસ્તુ આયોડિનની વાત કરીએ. આયોડિનની ઉણપના કારણે ગોઈટર નામની બીમારી થઈ શકે. કઈ બીમારી થઈ શકે? ગોઈટર, રાઈટ. જેની અંદર શું આવે, તો કે ભાઈ ગરદનમાં આવેલી જે ગ્રંથિ જે છે ફૂલી જાય. શું થઈ જાય? ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જાય, રાઈટ. અને ઘણીવાર બાળકોમાં જે છે માનસિક મંદતા પણ આવી શકે. यस और नो? तो ये भी आपको यहाँ पे देखने को मिल सकता है. એના પછી વાત કરીએ આયર્નની કમીના કારણે શું થઈ શકે, તો કે ભાઈ આયર્નની કમીના કારણે એનિમિયા નામની બીમારી થઈ શકે. કોઈની અંદર નબળાઈ આવી શકે. શું આવી શકે? કોઈની અંદર નબળાઈ, રાઈટ. તો આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો કે ભાઈ આ વિટામિન અને જે ખનિજ જે છે એમની ઉણપથી થતી બીમારીઓ અને એમના ચિહ્નો અને એની વિકૃતિઓ છે, રાઈટ. આપણે આ જે છે એનસીઈઆરટી ને સ્ટડી કરી રહ્યા છીએ, તો આપણી જે एनसीईआरटी માં આપેલો ચાર્ટ છે એના બેસિસ પર બનાવેલો આ ચાર્ટ છે. यस और नो? तो આપણને इतना आइडिया होना चाहिए अपने को, राइट. तो આ જે હતું એ આજનો જે લેક્ચર જે હતો આપણે સ્ટડી કર્યો કે ખોરાક જે છે, ખોરાકના અલગ અલગ ઘટક તત્વોને ભણવાનો પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે હજી નવી બાબતો પર ચર્ચા કરીશું. એ ચર્ચાઓ કરીએ એની પહેલા આપને ખ્યાલ છે અમારું ખુદનું એક પબ્લિકેશન હાઉસ છે, તો આપ આમાંથી કોઈ પણ પુસ્તક જો ખરીદવા ઈચ્છતા હો તો આપ અમારા રાઈટ આ નંબર્સ છે એના ઉપર ફોન કરીને કે વોટ્સએપ પરથી માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો આજનો જે લેક્ચર જે છે આપણે અહીંયા સુધીનો રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે હજી કંઈક નવી માહિતી સાથે મળીશું. આજે આ જે છે આને વ્યવસ્થિત વાંચીને આવજો, અને આપણી જે છે તમને ખ્યાલ હશે થંબનેલ પર દેખાઈ જશે કે કયા ચેપ્ટર્સ છે, એ ચેપ્ટર્સને એનસીઈઆરટીના રીડ કરીને આવજો, કેમ કે એ ચેપ્ટર્સ આધારિત જ આ આખી પીપીટી બનાવી હતી અને આખું આપણે સિલેબસ સ્ટડી કર્યો છે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.